વડોદરામાં યુનાઇટેડ વેના ગરબા વિવાદમાં આવ્યા। ખેલૈયાઓને માર માર્યાનો બાઉન્સરો પર આરોપ લાગ્યો છે, ત્યારે ગરબા પાસ બાબતે બબાલ થયાની માહિતી પણ સામે આવી રહી છે। જો કે આ બબાલની ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલાને થાળે પાડ્યો છે। જો કે આ સમગ્ર કેસમાં ખેલૈયાઓએ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાવી। વડોદરામાં યુનાઇટેડ વેના ગરબા દરમિયાન વિવાદની આ ઘટના બની, જ્યાં બાઉન્સરો પર આરોપ લાગ્યો છે ખેલૈયાઓને માર મારવાનો। ત્યારે ગરબા પાસ બાબતે આ બબાલ થઈ હોવાની માહિતી પણ સામે આવી છે। જો કે ત્યારબાદ પોલીસ અહીં પહોંચી હતી અને પોલીસે આ સમગ્ર મામલાને અહીં થાળે પાડવાની કોશિશ કરી હતી। જો કે હજુ સુધી ખેલૈયાઓ તરફથી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી। વડોદરામાં યુનાઇટેડ વેના ગરબાના આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે અહીં વિવાદ થયો હતો, જે અહીં બાઉન્સરો હતા તેમણે ખેલૈયાઓને માર માર્યાનો આરોપ અહીં લાગી રહ્યો છે। આ વિડીયો હાલ તો વાયરલ થયો છે અને ગરબાના પાસ મુદ્દે આ બબાલ થઈ હોવાની પણ માહિતી સામે આવી રહી છે। જો કે પોલીસ ત્યારબાદ અહીં ઘટના સ્થળે જે પ્રકારે લોકોને સમજાવવાનો પણ પ્રયાસ કરતી અહીં જોવા મળી હતી। ખેલૈયાઓ સાથે પણ તેમણે વાત કરી હતી, આ સમગ્ર મામલાને થાળે પાડવાની પણ કોશિશ કરી હતી અને ત્યારબાદ આ મામલો થાળે પડ્યો હતો અને હજુ સુધી જો કે આ સમગ્ર મામલાને લઈ કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધવામાં આવી।